નમસ્કાર મહામંત્રથી ચાલુ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવસાહોણમ. એસો પંચનમુકારો સવ પાવસણ મંગળારંભ સવેસિં પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. अच्छा प्रज्ञेशભાઈ, हेलो, यस लैपटॉप નું म्यूट કરી દો. લેપટોપ નું મેં મ્યુટ કરી દીધું કારણ કે તમારું બંને આન હતું ને એટલે એક મેં મ્યુટ કરી દીધું. અવાજ આવે છે. हेलो हेलो, ના લેપટોપ નો અવાજ આવે છે. એટલે લેપટોપ નું તમે વોલ્યુમ ડાઉન કરી દો. વોલ્યુમ ડાઉન. अच्छा हेलो 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 ओके. બે મિનિટ ધ્યાનની મુદ્રા. આંખો કોમળતાથી બંધ, શરીર સ્થિર, મન શાંત, વિચાર શાંત. આજે આંબીલની ઓળીનો ચોથો દિવસ છે. ધ્યાનસ્થ અવસ્થામાં 2-3 મિનિટ શ્રી ઉપાધ્યાય પદ નો જાપ કરીશું એક સાથે. જ્યાં બેઠા છો ત્યાં મારી સાથે જોઈન થજો, સ્વર મિલાવજો. ઓમ રેમ નમો ઉવજાયાણમ. 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 ઓમ રેમ
नमो उवैच्छायाणम् ॐ ह्रीं नमो उवैच्छायाणम् ॐ ह्रीं नमो उवैच्छायाणम् ॐ ह्रीं नमो उवैच्छायाणम् ॐ ह्रीं नमो उवैच्छायाणम् आंखों बंद, मन शांत, चित्त शांत। જ્યાં બેઠા છીએ ત્યાંથી જ હૃદયના પવિત્ર અને પોઝિટિવ ભાવથી પ્રાર્થના કરીએ. સૌ સ્વસ્થ રહે, ભય મુક્ત રહે. જે લોકો પૂરી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં અત્યારે ક્રિટિકલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એમના પ્રત્યે મંગલ ભાવના કરીએ, સદભાવના કરીએ કે સૌ તનથી મનથી સ્વસ્થ રહે, વ્યાધિ મુક્ત રહે, સૌ સુરક્ષિત રહે, સૌના પરિવારો સુરક્ષિત રહે. એક હૃદયના ઊંડાણમાંથી સદભાવ પૂર્વકના રેડિયેશન સૌને સંપ્રેષિત કરીએ, ટ્રાન્સમિટ કરીએ. 2 મિનિટ સૌ પ્રત્યે સ્વસ્થ અને અભય રહેવાની પ્રાર્થના. સૌની પીડા શાંત થાય, સૌનું દર્દ શાંત થાય. લોકો આર્ત ધ્યાનમાંથી મુક્ત બને. આપણા અંતરના ભાવોના રેડિયેશનની તાકાત છે કે 7 સમંદર પાર પહોંચી શકે છે. ચિત્તને વિશાળ બનાવો અને રેડિયેશનને ફેલાવા દો પૂરા બ્રહ્માંડમાં. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. આ વાઇબ્રેશન સૌને મોકલીએ.
3 વાર ઓમકારની ધ્વનિથી પ્રયોગને વિરામ આપીએ. ઓમ અરહમ ઓમ અરહમ ઓમ અરહમ. પ્રયોગ સંપન્ન. ध्यानमूलम् गुरुर्मूर्ते पूजामूलम् गुरुपदम् मन्त्रमूलम् गुरुर्वाक्यम् मोक्षमूलम् गुरुकृपा मोक्षमूलम् गुरुकृपा. સદગુરુના ચરણોમાં ભક્તિસહ વંદના. શિકાગો જૈન સંઘના સમસ્ત શ્રાવક શ્રાવિકાઓ, સાધર્મિક બંધુ, આજે આઈમ્બિલની ઓળીનો ચોથો દિવસ લગભગ સમાપ્તિ પર, અને આજના આ ચોથા દિવસની પરિસમાપ્તિ પર ચોથા પદ પર વિચાર કરીએ. 9 પદજીમાં આજે ચોથું પદ છે શ્રી ઉપાધ્યાય પદ. છેલ્લા 3 દિવસથી 3 પદ ઉપર વિચાર કર્યો. અરિહંત પદ, શ્રી સિદ્ધ પદ અને શ્રી આચાર્ય પદ. અરિહંત ભગવાન કેવા હોય, એનું સ્વરૂપ શું હોય? સિદ્ધ ભગવાન કેવા હોય, એનું સ્વરૂપ શું હોય? આચાર્ય ભગવંત કેવા હોય, એનું સ્વરૂપ શું હોય? એની વિસ્તારથી ચર્ચા કરી. આજે થોડી વાત ઉપાધ્યાય ભગવંતની કરીએ. જેવી રીતે અરિહંત ના પ્રતિનિધિ આચાર્ય ભગવંત છે, અરિહંત ભગવાન કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થની સ્થાપના કરે, સંઘની સ્થાપના કરે, અને પછી એ સંઘ ચલાવવાની જવાબદારી એ આચાર્ય ભગવંતને સોંપી દે. એટલે જ
અરિહંતના પ્રતિનિધિ આચાર્ય ભગવંત છે. તો પછી ઉપાધ્યાયનો રોલ શું? એક આચાર્ય જો સંઘની સમસ્ત જવાબદારી સંભાળતા હોય તો પછી ઉપાધ્યાય પદનું અને પદની ઉપયોગિતા શું? ઉપાધ્યાય પદની ઉપયોગિતા એ છે કે એક આચાર્ય જેમ જેમ સંઘનો વિસ્તાર થાય, સંઘ મોટો થાય, એમ એમ સંઘની જવાબદારીઓ વધતી જાય. એક સાધુને દીક્ષિત કરવાનું કામ આચાર્યનું છે. એ સાધુ આચાર બરાબર પાડે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ આચાર્યનું છે. એક સાધુ પોતાના વ્રતોમાં, પોતાના ગુણોમાં ભૂલ ક્યારે કેવી રીતે કરે છે એ ન કરે એનું ધ્યાન રાખવાનું કામ આચાર્ય ભગવંતનું છે. પરંતુ દીક્ષા લીધા પછી એ સાધુ સાધ્વી બરાબર ભણે છે કે નહીં, અભ્યાસ કરે છે કે નહીં, જ્ઞાનની આરાધના કરે છે કે નહીં, શાસ્ત્રોનો સમ્યક અભ્યાસ કરે છે કે નહીં, એ જ્ઞાનની આરાધનાનું ધ્યાન રાખવાનું કામ, એનું મેનેજમેન્ટ કરવાનું કામ ઉપાધ્યાય ભગવંતનું છે. સંઘની પરંપરામાં ભગવાન મહાવીર પછી જે જ્ઞાનની પરંપરા ચાલી એ જ્ઞાનની પરંપરાને અક્ષુણ અખંડ રાખવાનું કામ ઉપાધ્યાય ભગવંતનું છે. જેમ અરિહંતના પ્રતિનિધિ આચાર્ય છે એવી જ રીતે ગણધરોના પ્રતિનિધિ ઉપાધ્યાય ભગવંત છે. ગણધરોની ગેરહાજરીમાં ભગવાન મહાવીર અથવા તીર્થંકરો દ્વારા જે દેશના પ્રાપ્ત થઈ, જે જ્ઞાન પ્રાપ્ત થયું, એ જ્ઞાન ગણધરોની ગેરહાજરીમાં ગણધરો દ્વારા ગુંથેલું જ્ઞાન પરંપરાથી સતત ચાલુ રહે એની જવાબદારી ઉપાધ્યાય ભગવંતની છે. કલ્પના કરો, ભગવાન મહાવીર સ્વામી પછી એમની જ્ઞાન પરંપરા પેલા ગણધર ભગવંતો સુધી પહોંચી, સુધર્મા સ્વામી સુધી પહોંચી, પછી જંબુ સ્વામી પાસે આવી, પછી પ્રભવ સ્વામી પાસે આવી, સ્વયંભવ સ્વામી, એવી રીતે ક્રમશઃ આગળ વધતા 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 એ વર્તમાનમાં જે આચાર્યો છે ત્યાં સુધી આવી. હવે એ જ્ઞાનની પરંપરા ખંડિત ન થાય, તૂટે નહીં, એની બહુ જ મોટી જવાબદારી ઉપાધ્યાય ભગવંતની છે. કેટલું સરસ મેનેજમેન્ટ છે. માર્ગદર્શન આપવાનું કામ અરિહંત કરે, સિદ્ધના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચવું એનું પ્રત્યક્ષ માર્ગદર્શન અરિહંત ભગવાન આપે. અને અરિહંત ભગવાન જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે જીવને સિદ્ધ થવાનું છે એનું ભાન
એ સિદ્ધ પદથી થાય. આચાર્ય ભગવંત સંઘમાં આચારની વ્યવસ્થા કરે કે દરેક સાધુ અખંડ રીતે પંચાચાર પાડે. પણ સંઘ ખાલી આચાર પાડવાથી નથી ચાલતો. જ્ઞાન જો ન રહે તો આચારમાં પણ ખામી ઊભી થાય. એટલે આચારની સાથે સાથે સંઘમાં જ્ઞાનનો વિસ્તાર થાય, વિકાસ થાય, એની અક્ષુણ્ણતા જળવાઈ રહે, એનું કામ ઉપાધ્યાય ભગવંતનું છે. અને ઉપાધ્યાય કોને કહેવાય? ઉપ વત્તા અધ્યાય બરાબર ઉપાધ્યાય. ઉપ એટલે નજદીક, ઉપ એટલે સમીપ, ઉપ એટલે બાજુમાં, ઉપ એટલે નિકટ રહેવું. અને ઉપાધ્યાય ઉપ અધ્યાય, અધ્યાય એટલે અધ્યયન કરવું, અભ્યાસ કરવું, ભણવું. ઉપાધ્યાયનો અર્થ થયો કે જેની નજીક રહીને હું અભ્યાસ કરું છું જ્ઞાનનો, એનું નામ ઉપાધ્યાય છે. આ ઉપાધ્યાયનો શાબ્દિક પહેલો અર્થ. ઉપાધ્યાયનો બીજો અર્થ થાય ઉપાધિ. આય, ઉપાધિ વત્તા આય બરાબર ઉપાધ્યાય. સંસ્કૃતમાં બીજો અર્થ થાય ઉપાધિ વત્તા આય બરાબર ઉપાધ્યાય. અને ઉપાધિનો એક અર્થ થાય છે સન્નિધિ, સાનિધ્ય, નિશ્રા. અને આય એટલે લાભ. જેના સાનિધ્યમાં રહેવાથી જ્ઞાનનો લાભ થાય, એનું નામ ઉપાધ્યાય છે. આવા ઉપાધ્યાયના ગુણો કેટલા? આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અરિહંતના ગુણ 12, સિદ્ધના ગુણ 8, આચાર્યના ગુણ 36. એવી રીતે ઉપાધ્યાયના મૂળ પ્રમુખ ગુણ 25 છે. અને એ 25 ગુણ છે 11 અંગ, 12 ઉપાંગ, 11 અને 12 23. એ 23 અંગ અને ઉપાંગ રૂપી શાસ્ત્રોને જે પોતે ઊંડાણ પૂર્વક ગહેરાઈથી ડીપલી પોતે ભણે, એના ઉપર ચિંતન કરે, એને પચાવે, એને સમજે. 11 અને 12 ઉપાંગને અંગને ભણે એટલે 23 ને 24 ભણવું એ 24મો ગુણ. અને પોતાની આશ્રિત રહેલા સાધુ સાધ્વી ભગવંતને ભણાવે એ 25મો ગુણ. આ 11 અંગ અને ઉપાંગ શું છે? જરા 2-4 મિનિટ સમજી લઈએ. જ્યારે આપણે ઊંડાણ પૂર્વક આ 9 પદજી ઉપર વિચાર કરી રહ્યા છીએ ત્યારે અંગ અને ઉપાંગ સમજીએ. આ મારો ચહેરો જે તમને દેખાય છે એ અંગ છે. અને ચહેરાની અંદર જે નાના નાના બીજા પાર્ટ્સ છે, નાક, મોઢું, હોઠ, દાંત, જીભ, કાન, આ બધા ઉપાંગ છે. મારો આખો હાથ એ અંગ કહેવાય. હાથની અંદર ખભો છે, ભુજા છે, કોણી છે, આંગળીઓ છે, આ બધું ઉપાંગ કહેવાય.
એક આખું અંગ હોય એને અંગ કહેવાય. એ અંગની અંદર નાના નાના બીજા પાર્ટ્સ હોય એને ઉપાંગ કહેવાય. એવી જ રીતે જૈન શાસ્ત્રમાં 11 અંગ છે. આમ તો 12 અંગ છે, પણ છેલ્લું અંગ જેને દ્રષ્ટિવાદ કહેવાય છે એ અત્યારે અવેલેબલ નથી. ભદ્ર સ્વામી, ભદ્રબાહુ સ્વામી પછી એ 12મું અંગ દ્રષ્ટિવાદ લુપ્ત થઈ ગયું. એને ભણવા વાળા કોઈ રહ્યા નહીં અને એ લિપિબદ્ધ પણ નથી. એટલા માટે 11 અંગ છે. અંગનો અહીંયા આગમની ભાષામાં 11 અંગ 11 શાસ્ત્ર નો અર્થ છે તીર્થંકરો દ્વારા દેશના આપેલી વાણી, તીર્થંકરો દ્વારા આપેલો ઉપદેશ, ગણધરો દ્વારા ગુંથિત થઈને એ મેમોરી ટુ મેમોરી આગળ અને આગળ જ્યારે ટ્રાન્સફર થાય છે એ વાણીને અંગ કહેવાય છે. ભગવાનની ઓરિજિનલ વાણી, ભગવાનનો ઓરિજિનલ ઉપદેશ એને અંગ કહેવાય. અને એ અંગોના આધારે આચાર્ય ભગવંતો એના ઉપર ભાષ્ય લખે, એના ઉપર પ્રવચનો આપે, એના ઉપર વિસ્તાર કરે, એના ઉપર વિશ્લેષણ કરે, એને ઉપાંગ કહેવાય. અંગ ઓરિજિનલ ભાષા છે, અંગ ઓરિજિનલ ઉપદેશ છે, અંગ ભગવાનની ઓરિજિનલ વાણી છે. ઉપાંગ આચાર્યો દ્વારા ડિસ્ક્રાઇબ કરેલું, ઇન્ટરપ્રીટ કરેલું એમનું પોતાનું વિવેચન છે. ઉપાંગમાં આચાર્યોની પોતાની મતિ આવે, બુદ્ધિ આવે, પોતાની કોમેન્ટ્સ આવે. એમાં બહુ વાર આચાર્ય ભગવંતો પોતાના ક્ષયોપશમ પ્રમાણે એ વાણી ઉપર વ્યાખ્યા કરે, એને ઉપાંગ કહેવાય. 11 અંગ છે. નામ તો બધાને ખબર જ હશે, ખબર હોવી જોઈએ. આટલા વર્ષોથી જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ. 11 અંગ. પહેલું અંગ આચારાંગ. જરા એક એક બબે લાઈનમાં સમજી લઈએ. આચારાંગ જેમ ઉત્તરાધીન સૂત્ર એ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે, એમ આચારાંગ સૂત્ર ભગવાન મહાવીરની પ્રથમ દેશના છે. આચારાંગ સૂત્રની અંદર ખાસ કરીને ભગવાને પોતે 12.5 વર્ષ જંગલમાં જે સાધના કરતા હતા એ સાધનાનું વર્ણન છે. સાધનાનું સૂત્રબદ્ધ શૈલીમાં, વિસ્તારથી નહીં, સૂત્રબદ્ધ શૈલીમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આચારાંગ સૂત્રમાં સાધુ સાધ્વી ભગવંતને કેવી રીતે સાધના આરાધના કરવી જોઈએ એના બહુ સંક્ષિપ્ત સૂત્રો છે. અદ્ભુત ગ્રંથ છે આચારાંગ સૂત્ર. બહુ નાના નાના પ્રાકૃત ભાષામાં સૂત્રો છે. એનો વિસ્તાર કોઈ ગુરુના ચરણોમાં બેસીને આપણે સાંભળીએ તો તીર્થંકરોની વાણી પ્રત્યે અહોભાવ જાગે. આ આચારાંગ. બીજું છે સૂત્ર કૃતાંગ. સૂત્ર કૃતાંગની અંદર 7 નારકીનું વિસ્તારથી વર્ણન છે અને 7 નારકીની સાથે સાથે 363 પ્રકારના પાખંડીઓના મતનું ખંડન છે. મહાવીર સ્વામીના સમયથી જ એવા એવા અનેક પાખંડી મતો શરૂ થયા
આજીવિકનો મત, ગોશાળાનો મત અને જમાલીનો મત, આવા અનેક મતો શરૂ થયા એ જ સમયે. તમને આશ્ચર્ય થશે કે અત્યારે જૈન ધર્મમાં આટલા બધા ફિરકા છે, ફાટા છે, સંપ્રદાયો છે. તમે એમ ના માનતા કે અત્યારે છે. મહાવીર સ્વામીના સમયે પણ 363 ફાટાઓ પડી ગયા હતા. ત્યાંથી જ આ બધા ખંડો ચાલુ થયા અને એ ખંડોનું નિરાકરણ અને એનું નિવારણ અને ખંડો ઉપર પ્રતિકાર કરવા માટેનું સૂત્ર, જેને કહેવાય છે સૂત્ર કૃતાંગ સૂત્ર. ત્રીજું છે સ્થાનાંગ સૂત્ર. સ્થાનાંગ સૂત્રની અંદર એક શું છે? આત્મા એક છે, એગે અપ્પા. બે શું છે? જીવ અને અજીવ બે છે. ત્રણ શું છે? બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા ત્રણ છે. ચાર શું છે? નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ ચાર છે. પાંચ શું છે? ઇન્દ્રિયો પાંચ છે. આવી રીતે 1 થી 10 પ્રકારના તત્વોનું નિરૂપણ છે. એ છે સ્થાનાંગ સૂત્ર. હું 11 અંગની વાત કરી રહ્યો છું, બહુ સંક્ષિપ્તમાં. ત્યારબાદ ચોથું છે સમવાયાંગ. એ સમવાયાંગની અંદર 63 શલાકા પુરુષનું વર્ણન છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ જેને કહેવાય. વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી, એમને કેવું કે ચક્રવર્તીઓ, આ બધા જ 63 શલાકા પુરુષનું વર્ણન છે. એ છે સમવાયાંગ. ત્યારબાદ એમને કે સુઈ જાય. ત્યારબાદ ભગવતી સૂત્ર પાંચમું, જેની અંદર 36,000 પ્રશ્નો ગૌતમે પૂછ્યા, પ્રભુ મહાવીરે જવાબ આપ્યા, એનું વર્ણન છે. તદુપરાંત એમને કહ્યું ને સુઈ જાય. અહીંયા અવાજ આવે છે રૂમમાં. એનું વર્ણન છે ભગવતી સૂત્ર. ત્યારબાદ છઠ્ઠું છે જ્ઞાતા ધર્મ કથા. જ્ઞાતા ધર્મ કથાની અંદર ભગવાન મહાવીર દ્વારા ભગવાન મહાવીર દ્વારા અનેક પહોંચેલા, પૂર્વે થયેલા મહાન આત્માઓનું વર્ણન છે. જેમ કે મેઘકુમાર, થાવચ્ચા પુત્ર, આવા અનેક પાત્રોનું વર્ણન એ જ્ઞાતા ધર્મ કથામાં છે. ત્યારબાદ ઉપાસક દશા. ઉપાસક દશામાં ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થયેલા 12 વ્રતધારી શ્રાવકોનું વર્ણન છે. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક આદિ. ત્યારબાદ અંતરકૃત દશા. અંતરકૃત દશા એટલે એ જ સમયે ભગવાન મહાવીર સ્વામીના સમયે જે લોકોએ દીક્ષા લઈને એ જ ભવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા, એવા ગજસુકુમાર આદિ સાધુઓનું વર્ણન છે. ત્યારબાદ નવમું અનુત્તરોપાતિક દશા. એ અનુત્તરોપાતિક દશામાં શ્રેણિક મહારાજાના 23 પુત્રોનું વર્ણન છે. ધનના અણગાર
આદિ અણગારોનું વર્ણન છે. ત્યારબાદ પ્રશ્ન વ્યાકરણ. પ્રશ્ન વ્યાકરણમાં અનેક પ્રશ્નોનું સમાધાન છે. 11મું વિપાક શ્રુત, જેની અંદર પાપનું પરિણામ શું થાય, પુણ્યનું પરિણામ શું થાય, એ બધા જ કર્મોના વિપાકો કેવા હોય એનું વર્ણન છે. આવા 11 અંગ જે ભગવાન મહાવીરની પોતાની વાણી છે, ગણધરો દ્વારા ગુંથિત અત્યાર સુધી આપણી પાસે પહોંચી છે. આ 11 અંગ અત્યારે ઉપલબ્ધ છે. ત્યારબાદ 11 અંગ અને 12 ઉપાંગ. 12 ઉપાંગમાં જંબુદીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ આદિ એ 12 ઉપાંગના જે જ્ઞાતા છે એ ઉપાધ્યાય ભગવંત છે. તો 11 અંગ 12 ઉપાંગ પોતે ભણે, અન્ય સાધુ સાધ્વીઓને ભણાવે એ ઉપાધ્યાય ભગવંત છે. બહુ જ સૂક્ષ્મતાથી વિચારીએ તો અરિહંત અને સિદ્ધ ભગવાન તો પૂર્ણ છે. એમને તો પોતાની યાત્રા પૂરી કરી લીધી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, મુક્તિ પ્રાપ્ત કરી લીધી. આચાર્ય અને ઉપાધ્યાય જ્યારે એમના જીવન વિશે આપણે આ સાંભળીએ અને વાંચીએ ત્યારે એવું લાગે કે આચાર્ય અને ઉપાધ્યાય ભગવંત પણ પૂર્ણતાની બહુ નજીક છે. એના આચારો, એનું જ્ઞાન, એની જ્ઞાનની ગહેરાઈ, ગરિમા આપણે જ્યારે જોઈએ ત્યારે એમ લાગે કે બહુ જ આત્મજ્ઞાનની નજદીક છે. છદ્મસ્ત છે પણ બહુ જ નજદીક છે. આત્મજ્ઞાનની ગંધ એમના જીવન ચરિત્રમાં આપણને દેખાય. અને યાદ રાખજો કે માત્ર ઉપાધ્યાય ભગવંત જ્ઞાનની આરાધના જ નથી કરતા, કેમ કે ફાઇનલી તો ઉપાધ્યાય ભગવંત પણ સાધુ છે, એટલે સાધુના સમસ્ત ગુણો એનામાં છે. સાથે સાથે આચાર્યની ઓલમોસ્ટ નજદીક છે, એટલે આચાર્ય ભગવંતના પણ લગભગ ગુણો એમની સાથે છે. અને પ્લસ ઉપાધ્યાયના પોતાના ગુણો એક્સ્ટ્રા એમના જીવનમાં છે. હું સ્વાધ્યાય કરતો હતો આજે, તો મને ખૂબ આશ્ચર્ય થયું કે ખાલી જ્ઞાનની આરાધના નથી કરતા, જ્ઞાનની આરાધના સાથે સાથે ઉપાધ્યાય ભગવાનની અંદર ચરણ સિત્તેરી અને કરણ સિત્તેરીનો પણ ખૂબ દ્રઢતાપૂર્વક એમનો અભ્યાસ હોય છે. બહુ સંક્ષિપ્તમાં આપણે સમજીએ, આ બે શબ્દો બહુ મહત્વના છે. દરેક ઉપાધ્યાયની અંદર આ ચરણ સિત્તેરી અને કરણ સિત્તેરી નો પોતાના જીવનમાં અનુપાલન કરતા હોય છે. ચરણ સિત્તેરીમાં ચરણ એટલે શું? ચરણ એટલે ચરિત્ર, અને સિત્તેરી એટલે 70 70 પ્રકારના ચરિત્રની જેમના જીવનમાં મર્યાદા છે એ ચરણ સિત્તેરી છે. એ 70 તો આપણને નામ પણ યાદ ન રહે, અને 70 પ્રકારની ચારિત્રની મર્યાદા એમના એક એક આત્મ પ્રદેશમાં રમેલી હોય છે. ઉપાધ્યાય થવું સહેલું નથી. સાથે સાથે કરણ સિત્તેરી, અહીંયા કરણનો અર્થ થાય છે ક્રિયા, કરણનો અર્થ થાય છે એમના જીવનમાં ડગલે ને પગલે એ ક્રિયાઓ કરતા હોય છે. એવી 70 પ્રકારની ક્રિયાઓ પ્રત્યે એ સાવધાન હોય છે. ફોર એક્ઝામ્પલ,
એક ઉપાધ્યાય ભગવાન ચાલવાની ક્રિયા કરે, વિહારની ક્રિયા કરે, તો વિહાર કરતી વખતે બોલે નહીં. વિહાર કરતી વખતે જ્યારે એમનું ચરણ ઉઠે, જ્યારે એમનું ડગલું ઉઠે, એમનું કદમ ઉઠે અને કદમ મૂકે ત્યારે ધ્યાન રાખે કે મારા પગની નીચે કોઈ જીવની હિંસા ન થાય. આટલી સૂક્ષ્મ ક્રિયા પ્રત્યેની જાગૃતિ, આવી 70 પ્રકારની ક્રિયા પ્રત્યેની જાગૃતિ ઉપાધ્યાયમાં જોવા મળે. તો આ છે ઉપાધ્યાય ભગવંતની વિશાળતા. વિશેષ આવશ્યક ભાષ્યમાં એવું કહેવાય છે કે અરિહંત એ માર્ગદર્શનનું કામ કરે છે. સિદ્ધ ભગવાન અવિનાશી સ્થિતિનો અનુભવ કરે છે. આચાર્ય ભગવંત આચારનું પાલન કરે. ઉપાધ્યાય ભગવંતની અંદર વિનય ભાવ હોય છે. વિનય ભાવ. કેવો વિનય? ગૌતમ સ્વામી જેવો વિનય. અને જ્યાં સુધી મારો સ્વાધ્યાય છે ત્યાં સુધી મને એવું લાગે કે ઉપાધ્યાય ની અંદર આટલું બધું જે જ્ઞાન આવ્યું, મેં હમણાં વાત કરી 11 અંગ 12 ઉપાંગ, એક એક ગ્રંથ કેટલો વિશાળ સાહેબ. એક આચારાંગ સૂત્ર, કેટલા સૂત્રો અંદર. આ એક એક આગમ પ્રાકૃત ભાષામાં લખેલું, એ દરેક આગમને ઘૂંટી ઘૂંટીને જે પી ગયા છે. આટલું બધું વિશાળ જ્ઞાન એક સામાન્ય એનો તમારી ને મારી જેમ જન્મેલા માનવીની અંદર આટલું બધું જ્ઞાન આટલા નાનકડા મગજની અંદર કેવી રીતે સ્ટોરેજ થાય? એનું રહસ્ય છે સાહેબ એકમાત્ર વિનય ભાવ. જ્યારે ઉપાધ્યાયની અંદર વિનય ભાવ આવે ત્યારે એનું જ્ઞાન અંદરથી પ્રસ્ફુટિત થવા લાગે. બહાર તો શાસ્ત્ર નિમિત્ત છે, પણ અનંત જ્ઞાન તો અંદર સુસુપ્ત પડેલું છે. એ બહાર ના શાસ્ત્ર જ્ઞાનના નિમિત્તે અંદરનું જ્ઞાન પ્રગટ થાય છે. ગૌતમ સ્વામી પાસે કઈ જ્ઞાન નતું બહુ, પણ એક મહાવીર સ્વામીના ચરણમાં પહોંચ્યા, સરેન્ડર થયા અને કીધું કે તમારા ચરણોમાં મારે દીક્ષા લેવી છે. આઈ કન્વિન્સ્ડ ફ્રોમ યુ, અને હવે મને કોઈ શંકા નથી. તમે તીર્થંકર છો, કેવળ જ્ઞાની છો, મને કોઈ ડાઉટ નથી. તમે વિતરાગ છો, પ્લીઝ મને સ્વીકાર કરો. અને ગૌતમ સ્વામી પહેલી વાર દીક્ષા લઈને એમના ચરણોમાં માથું મૂકે છે અને ભગવાન મહાવીર સ્વામી એમના મસ્તક પર હાથ મૂકે છે. ત્યાં જ શક્તિપાત થાય છે. વાસક્ષેપ નાખ્યો નથી અને શક્તિપાત થયો નથી. આ શક્તિપાત થવાથી અનંત લબ્ધિના ધારક બને છે. આ બધી લબ્ધિઓ આવી ક્યાંથી? શું એમને બહુ તપશ્ચર્યા કરી હતી? જંગલમાં જઈને બહુ આરાધના કરી હતી? બહુ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી? કઈ નહીં. મહાવીર સ્વામીના ચરણમાં અનકન્ડિશનલ સરેન્ડર થયા. પૂર્ણ વિનય ભાવ આવ્યો કે દરેક લબ્ધિઓ એકમાત્ર 3 મંત્રો ઉચ્ચારવાથી ઉપન્નૈવા, વિગમૈવા, ધ્રુવૈવા, આ 3 મંત્રો ઉચ્ચાર્યા અને ગૌતમ સ્વામીએ દ્વાદશાંગીની રચના કરી નાખી. આટલા જ્ઞાનના ધની. વિનય ભાવ ઉપાધ્યાયની અંદર આજે ગણધરોનું જ્ઞાન આવ્યું, એનું કારણ પણ આ વિનય ભાવ છે.
ચાર લક્ષણો હોવા જોઈએ ઉપાધ્યાયમાં, ચાર લક્ષણો. પહેલું વિનય, બીજું જ્ઞાન આપવાની કુશળતા, સ્કિલ ટુ ડિલિવર નોલેજ. કયા સાધુને કયું જ્ઞાન આપવું, કયા સાધુને કયો ગ્રંથ ભણાવવો, કેવી રીતે ભણાવવો, એની શૈલી કેવી રાખવી, આ સ્કિલ એક ઉપાધ્યાયની અંદર હોય છે. ત્રીજો ગુણ હોય ઉપાધ્યાયમાં ઉદારતા, જ્ઞાન આપવાની ઉદારતા. જેમ એક ગૃહસ્થમાં સંપત્તિનું દાન આપવાની ઉદારતા હોય, એમ એક ઉપાધ્યાયમાં જ્ઞાન આપવાના દાનની ઉદારતા હોય. ઉપાધ્યાય જ્ઞાન આપવામાં કંજૂસી ના કરે, ગ્રીડી ના હોય. ક્યારેય ઉપાધ્યાય એવું ન વિચારે કે હું આને આટલું બધું ભણાવીશ તો મારા કરતા આગળ નીકળી જશે. તો કોઈને ભણાવવાથી કોઈ ક્યારેય આગળ નીકળતું નથી. ગમે એટલો આગળ નીકળી જાય પણ આપવા વાળો ક્યારેય પાછળ નથી રહેતો. જે લોકો સ્વાધ્યાય કરાવે છે, વાચના આપે છે, દેશના આપે છે, પ્રવચનો આપે છે, એમનો એક અનુભવ છે, ઇન્ક્લુડિંગ મી, અનુભવ છે કે તમે જેટલું જેટલું જ્ઞાન આપો ને એટલું એટલું તમારું જ્ઞાન વિકસિત થતું જાય, વધતું જાય, વર્ધમાન થતું જાય, પવિત્ર થતું જાય, એ જ્ઞાનની ગહેરાઈ આવતી જાય. હું આટલા વર્ષોથી પ્રવચન આપું છું, મને ક્યારેય નથી લાગતું કે આ બધું આપી દેવાથી ખજાનો ખાલી થઈ ગયો. તમે જેટલું આપો એટલું વધતું જાય. આપણે તો હજુ બહુ સામાન્ય છીએ. મહાપુરુષોના ચરણમાં બેસવાની પણ આપણી હેસિયત નથી. પણ અનુભવ એમ કે તમે જેટલું જેટલું જ્ઞાન આપો એટલું જ્ઞાન વધતું જાય. તો આ ઉદારતા ત્રીજો ગુણ. ચોથો ગુણ ઉપાધ્યાયમાં હોવો જોઈએ. જ્યારે સાધુ સાધ્વીને ભણાવે છે ત્યારે નંબર 1 વિનય, નંબર 2 કુશળતા, નંબર 3 ઉદારતા અને નંબર 4 વાત્સલ્ય. ઉપાધ્યાયની અંદર વાત્સલ્ય હોય. એ જ્યારે જ્ઞાન આપે ત્યારે એવું ના વિચાર કરે કે આ અજ્ઞાની છે ને હું જ્ઞાની છું, આ નીચો છે ને હું ઊંચો છું. જ્ઞાન આપે ત્યારે એટલા પ્રેમથી આપે, એટલા વાત્સલ્યથી આપે. જેમ એક માં એના બાળકને પ્રેમથી ભણાવે, એના બાળકને પ્રેમથી સ્કૂલે લઈ જાય, એના બાળકને પ્રેમથી હોમવર્ક કરાવે, એમ એક ઉપાધ્યાય વાત્સલ્યથી, પ્રેમથી, લાગણીથી સાધુને ભણાવે. આ ખાલી જ્ઞાન આપી દેવાની વાત નથી. જ્ઞાન આપવાની સાથે ઉપાધ્યાય ભગવંત એ જ્ઞાન એના જીવનમાં કેમ વણાય, આચારમાં કેમ આવે, એના માટે ખૂબ પ્રેમ વરસાવે. આ 4 ગુણો પણ ઉપાધ્યાયમાં હોવા જોઈએ. ત્યારબાદ સમયની ખૂબ મર્યાદા છે. ઉપાધ્યાય ભગવાન ની વાત જેટલી કરીએ એટલી ઓછી છે. એ પણ મેં સાંભળ્યું કે 8 પ્રકારનું પ્રભાવક પણ ઉપાધ્યાયમાં હોવું જોઈએ. ખાલી નામ લઈ લઉં. જૈન અને જૈનોત્તર શાસ્ત્રનો અભ્યાસ ઉપાધ્યાયને હોવો જોઈએ. નંબર 2 4 અનુયોગના જ્ઞાતા હોવા જોઈએ. દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. નંબર 3 વાદી હોય એ ઉપાધ્યાય કોઈ પણ સિદ્ધાંતની તર્ક દ્વારા, લોજિક દ્વારા પુષ્ટિ કરી શકે એ ઉપાધ્યાય છે. ઉપાધ્યાય એમ ના કે મેં તમને કીધું ને તમે માની લો આમ જ છે. લોજિકથી, તર્કબદ્ધ રીતે, કારણ કાર્યનો સંબંધ બતાવીને તમારા ગળે ઉતારી દે એવું વાદી પણ ઉપાધ્યાયમાં હોય. નૈમિત્તિકના જ્ઞાની હોય.
એટલે કે કોઈ પણ ઈશારાથી, બોડી લેંગ્વેજથી, બાહ્ય લક્ષણોથી ઉપાધ્યાય સમજી જાય કે આ વ્યક્તિ કેવો છે. કોઈ સાધુ બેઠો બેઠો સ્વાધ્યાય કરતી વખતે પગ હલાવે તો ઉપાધ્યાય સમજી જાય કે આનું મન અત્યારે સ્વાધ્યાયમાં નથી. એવી રીતે નિમિત્તના જ્ઞાની હોય, તપસ્વી હોય, ઉપાધ્યાય ખૂબ તપસ્વી હોય. એવું નથી કે ઉપાધ્યાય જ્ઞાનની જ આરાધના કરે તો તપ ન કરે, ખૂબ તપસ્વી હોય. એવું નથી કે દૂધ પાક ખાઈને કે હાલો હવે આપણે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વાંચીએ. ના વાંચી શકે, ઊંઘ આવે. એના માટે તપસ્વી હોય. કહેવાય તો અહીં સુધી છે કે ખૂબ આવા ગ્રંથોનો જ્યારે અભ્યાસ શરૂ કરે ત્યારે તપશ્ચર્યા કરીને એનું મંગલાચરણ કરે, આંબિલ કરીને નવા ગ્રંથનો અધ્યયન શરૂ કરે, ઉપવાસ કરીને નવા ગ્રંથનો અભ્યાસ શરૂ કરે તો તપસ્વી હોય. 6 વિદ્યાધારક હોય. ઉપાધ્યાયમાં ખૂબ વિદ્યાઓ હોય. 7 લબ્ધિધારી હોય. ઉપાધ્યાયમાં ખૂબ લબ્ધિઓ હોય. મેં સાંભળ્યું છે એક ઉપાધ્યાય આપણે ત્યાં થયા, ઉદયરત્ન મહારાજ શંખેશ્વર સંઘ લઈને જાય છે અને શંખેશ્વર નું એ ભવ્ય તીર્થ ઠાકુરેના દ્વાર બંધ કરી દીધા છે. આ ઉપાધ્યાય ઉદયરત્ન એમની લબ્ધિ દ્વારા એ દ્વારને ખોલી દે છે. આવી લબ્ધિઓ ઉપાધ્યાય ભગવંતમાં હતી. અને નંબર 8, રચનાનું સામર્થ્ય ઉપાધ્યાયમાં હોય. નવી નવી રચનાઓ કરે, નવી નવા કાવ્યો લખે, નવી નવી સ્તુતિઓ લખે, નવા નવા રાસ લખે, નવા નવા ગ્રંથો સંસ્કૃતમાં પ્રાકૃતમાં લખે. રચના કરવાનું સામર્થ્ય હોય. ખાલી એક જ એક્ઝામ્પલ આપું. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, બંને ઉપાધ્યાય હતા સમકાલીન, સાથે સાથે. વિનય વિજયજી ઉપાધ્યાય યશો વિજયજી કરતા મોટા હતા. અને એ વિનય વિજયજીએ એટલા બધા ગ્રંથોની રચના કરી. યશો વિજયજીએ એમના કરતા પણ વધારે કરી. પણ વિનય વિજયજીના ગ્રંથો ખૂબ પ્રતિષ્ઠિત છે આપણા જીન શાસનમાં. કલ્પસૂત્રની ટીકા લખી. ભદ્રબાહુ સ્વામીએ જે કલ્પસૂત્ર રચ્યું, એ કલ્પસૂત્રનો વિસ્તાર કરનાર પહેલા કોઈ આચાર્ય હોય તો એ વિનય વિજય સ્વામી. નંબર 2, બધા જ આગમોના સાર રૂપે એક ગ્રંથની રચના કરી, લોક પ્રકાશ ગ્રંથ. ખાલી ઈશારો કરું છું, ખૂબ અભ્યાસ કરજો. નંબર 3, કોઈ પણ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અંતિમ સમયમાં જ્યારે દેહ છોડે ત્યારે એનું મરણ સમાધિ પૂર્વક થાય, એના માટે આપણે ત્યાં એક સ્તવન ગાવામાં આવે છે. એ સ્તવનનું નામ છે પુણ્ય પ્રકાશનું સ્તવન. એ પુણ્ય પ્રકાશના સ્તવનની રચના કરનાર પણ છે ઉપાધ્યાય વિનય વિજયજી. સુરતમાં રાંદેરના ઉપાશ્રયની અંદર બેઠા બેઠા આ પુણ્ય પ્રકાશનું સ્તવનની રચના કરી. અદ્ભુત સ્તવન. એ સ્તવન ભાવપૂર્વક જો આપણે એનું ગાન કરીએ તો જીવનું સમાધિ મરણ થાય. નંબર 4, સંસ્કૃતમાં એક ગ્રંથની રચના કરી. અદ્ભુત ગ્રંથ. આજે આપણા સમાજમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે. દરેક સાધુ ને આ ગ્રંથ કંઠસ્થ છે અને ગ્રંથનું નામ છે શાંત સુધારસ. એની રચના કરનાર પણ વિનય વિજયજી મહારાજ ઉપાધ્યાય. અને આ આંબિલની ઓળીમાં જે શ્રીપાળ રાસ આપણે વાંચીએ છીએ, એ શ્રીપાળ રાસ
ગુજરાતીમાં લખનાર પહેલા ઉપાધ્યાય એ છે વિનય વિજયજી. એ પણ રામદેવના એ જ ઉપાશ્રયમાં કોઈ શ્રાવકે વિનંતી કરી કે ભગવંત તમારા દ્વારા તમારો દેહ છૂટી જાય એના પહેલા આટલી કૃપા કરો કે શ્રીપાળ રાસની સિમ્પલ ગુજરાતી ભાષામાં અમારા માટે કૃપા કરાવો. વિનય વિજયજીનું શરીર જીર્ણ શીર્ણ થઈ ગયેલું, શરીરની સામર્થ્ય હવે લગભગ નથી રહ્યું, બહુ અંતિમ અવસ્થા. ના તો પાડી ન શકે, કેમ કે પ્રાર્થના ભંગ ભીરુ હતા. કોઈ પ્રાર્થના કરે તો પ્રાર્થના ટાળે નહીં. કેટલાય શ્રાવકો આવીને કે ગુરુજી આની રચના કરો, આ કરો, આ કરો, અને કેટલા બધા સ્તોત્રોની રચના કરી. એને કીધું હું ના તો ના પાડી, પણ બહુ શોભે એવી ભાષામાં કીધું, એવી શૈલીમાં કીધું કે મારો રાસ અધૂરો રહે તો હું લખું નહીં. કોઈ પણ મહાપુરુષ કોઈ પણ કામ અધૂરું રહે તો એ કામ શરૂ જ ન કરે. તો કે મારો ગ્રંથ હવે મારો દેહ છૂટી જાય ને આ રાસ અધૂરો રહે તો યોગ્ય નથી. એક કામ કરો, જો મારો રાસ અધૂરો રહે અને એ રાસ જો યશો વિજયજી કૃપા કરીને પૂરો કરે, એ બાંહેધરી આપે, ગેરંટી આપે, વચન આપે, તો હું શરૂઆત કરી દઉં. બાકી મને નથી લાગતું ગ્રંથ હું પૂરો કરી શકું, રાસ પૂરો લખી શકું. શ્રાવકો જાય છે યશો વિજયજી સુરી પાસે અને કહે છે પ્રભુ કૃપા કરો. ના ન પાડતા, આપના કૃપા પાત્ર છે, આપથી વરિષ્ઠ છે, સ્થવીર છે ઉપાધ્યાય વિનય વિજયજી. એ ગ્રંથ લખે, રાસ લખે શ્રીપાળનો, પણ એ જો દેહ છોડી દે તો એ રાસ તમારે પૂરો કરવાનો. તરત જ કોઈ પણ જાતનું નનું નચ કર્યા વગર સ્વીકાર કરી વાત. અને કહેવાય છે કે 750 શ્લોક દોહા એમને રાસના રચ્યા. ત્રીજો ખંડ પૂરો ન થયો અને દેહ છોડી દીધો. રાસ અધૂરો રહ્યો. વચન આપ્યા પ્રમાણે યશો વિજયજી કલમ હાથમાં લે છે અને એ રાસ પૂરો કરે છે. આ શ્રીપાલ રાસ એક એવો છે કે બે ઉપાધ્યાય ભગવંતે ભેગા થઈને લખ્યો. તો આવા બધા દુર્લભ ગ્રંથો આપણને આપ્યા છે. મારી વાતને વિરામ તરફ લઈ જાઓ તો એ જ ઉપાધ્યાય યશો વિજયજીએ પણ ખૂબ કૃપા કરી. વર્તમાનમાં હમણાં જ 300 વર્ષ પહેલા થઈ ગયેલા ઉપાધ્યાય યશો વિજયજીએ જે શાસ્ત્રોની રચના કરી છે, જે ગ્રંથોની રચના કરી, દુર્લભ, એ ઋણથી આપણે ક્યારેય ઉઋણ ન થઈ શકીએ. એટલી બધી વિરાસત જ્ઞાનની એમને આપણા સુધી પહોંચાડી છે. ત્યારબાદ છેલ્લા ઉપાધ્યાય એમના સમયમાં જ થયા ઉપાધ્યાય આનંદ ઘનજી. એ પણ ઉપાધ્યાય હતા અને આનંદ ઘનજી તો છલાંગ મારીને આગળ વધે એવા. જેમ મેવાડમાં મીરા થઈ એ જ મેવાડમાં આનંદ ઘનજી થયા. એ જ સમયે એમના પદ્યો વાંચીએ ત્યારે લાગે કે મીરાનો પ્રભાવ આનંદ ઘનજી ઉપર હતો કે આનંદ ઘનજીનો પ્રભાવ મીરા ઉપર હતો. બંને ભક્તિ માર્ગી. આનંદ ઘનજી 24 આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એ આનંદ ઘનજી, અવધૂત આનંદ ઘનજી, ઉપાધ્યાય આનંદ ઘનજી ખૂબ ખૂબ જીન શાસનની પ્રભાવના કરી છે. તો બહુ જ લાંબુ વિસ્તારમાં હું ન જાઉં. મારી બધી જ ચર્ચાને હું વાઇન્ડ અપ કરતા સમયની મર્યાદામાં એટલું જ કહેવા માંગુ છું કે આ ઉપાધ્યાય ભગવંત ન હોત તો આ ગણધરો દ્વારા ગુંથેલું જ્ઞાન આજે આપણા સુધી ન હોત.
મને એ પણ આજે દિવસમાં સ્વાધ્યાય કરતા કરતા વિચાર આવ્યો કે મહાવીર સ્વામી પછી ઉપાધ્યાયની પરંપરા બરાબર ચાલતી રહી, પણ અત્યારે વર્તમાનમાં બહુ ઉપાધ્યાય ભગવંત નથી. તમે દ્રષ્ટિપાત કરો, જેટલા આચાર્યો છે એટલા ઉપાધ્યાય નથી, જેટલા સાધુઓ છે એટલા ઉપાધ્યાય નથી. અરે 24 તીર્થંકર છે એટલા પણ ઉપાધ્યાય હોય તો આશ્ચર્ય. અત્યારે ઉપાધ્યાયનું કામ મિલાજુલા કર મને એવું લાગે કે આચાર્ય ભગવંત જ કરે છે. આચાર્ય ભગવંત જ ઉપાધ્યાયનું કામ કરે. ઉપાધ્યાયની અલગથી પદવી બહુ અત્યારે પ્રસિદ્ધ નથી. હતી, મેં જે નામ લીધા ઉપાધ્યાય ભગવંતના, પણ અત્યારે સમયકાળ પ્રમાણે આચાર્ય ભગવંત જ ઉપાધ્યાયનું દાયિત્વ સંભાળતા હોય એવું લાગે છે. બહુ બહુ તો યુવાચાર્ય હોય, સક્સેસર, જે આચાર્યના ઉત્તરાધિકારી, એને યુવાચાર્ય કહેવાય. એ યુવાચાર્ય એક રીતે ઉપાધ્યાય જ જેવું કાર્ય કરતા હોય છે. તો આવા અનેક ગુણોના ધારક ઉપાધ્યાય ભગવંતને આપણે હૃદયથી પ્રણામ કરીએ. જે લોકોને પણ જ્ઞાન ચડતું ન હોય એ ઉપાધ્યાય ભગવાનની આરાધના કરે. ઉપાધ્યાય ભગવાનનો ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ મંત્રનો જપ કરે. ઉપાધ્યાય પ્રત્યે વિનય ભાવ રાખે. જ્ઞાન પ્રત્યે ગૌતમ સ્વામીની જેમ, વિનય વિજયજી મહારાજની જેમ વિનય ભાવ રાખે. જ્ઞાન એમને એમ આવે. વ્યાખ્યાન પૂરું કરતા કરતા એટલું જરા એક ટકોર કરતો જાઓ. દરેક મા બાપ વિચાર કરે કે તમારા બાળકોમાં રિપોર્ટ લો, બાળકોનો, બાળકોમાં વિનય ભાવ કેટલો છે. હું એમ આક્ષેપ નથી કરતો કે નથી, પણ અધ્યયન જેટલું વધે, સ્ટડી જેટલું વધે, બહારથી તો ખૂબ ઇન્ટેલિજન્ટ છે, ખૂબ ભણે, કેટલા કેટલા વર્ષો સુધી અભ્યાસ કરે, ડિગ્રી લે, અને આપણા ભારતીય બાળકો, એમાંય જૈન આપણા બાળકો ખૂબ ભણવામાં આગળ, ખૂબ હોશિયાર, મા બાપ કરતા પણ છલાંગ મારે, એટલું બધું એ લૌકિક જ્ઞાન ધરાવે છે. પણ સાથે સાથે આ લોકોત્તર જ્ઞાન નહીં હોય, આ આગમનું જ્ઞાન નહીં હોય, આ જૈન ધર્મનું જ્ઞાન નહીં હોય, અને જ્ઞાન પ્રત્યે વિનય ભાવ નહીં હોય, તો પછી અંદરથી ખોખલા છીએ. દરેક મા બાપને વિનંતી કરું કે બાળકોની અંદર એવા સંસ્કાર નાખજો કે એમનામાં વિનય ભાવ આવે, હમ્બલનેસ આવે. કોઈ પણ સંતો જ્યારે ઘરે આવે, જ્ઞાની ઘરે આવે, કેવું ના પડે કે તું એને પ્રણામ કર, વંદન કર, ચરણ સ્પર્શ કર. એ સંસ્કાર હોવા જોઈએ. એ વિનય ભાવના સંસ્કાર આપણામાં જળવાઈ રહે. એ આ ઉપાધ્યાય ભગવંત પાસેથી આપણે શીખીએ. જ્ઞાનની આરાધના કેમ કરવી એ આપણે એમની પાસેથી શીખીએ. તો આવા વિશાળ જ્ઞાનના, વિશાળ ગુણોના ધારક એવા જેટલા ઉપાધ્યાય ભગવંતો અત્યાર સુધી થયા, એ સૌને ભૂતકાળમાં જે થયા, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે થશે, એ સૌ ભૂત ભવિષ્ય વર્તમાનના ઉપાધ્યાયને ભાવથી વંદન કરી આજની મારી વાતને વિરામ આપું છું. આ સંઘે, શિકાગોના સંઘે મને જે અવસર આપ્યો, તમારા નિમિત્તે હું આ બોલી શકું છું, તમારા નિમિત્તે હું આ સ્વાધ્યાય કરી શકું છું, તમારા નિમિત્તે આ બધા વિષયો ઉપર ઊંડાણથી જરાક વિચારવાનો મોકો મળે છે, એ માટે હું સંઘનો ખૂબ ખૂબ આભારી છું, એની અનુમોદના કરું છું. અને સંઘમાં ખૂબ ઉત્સાહથી નવપતજીની આરાધના થઈ રહી છે. આંબિલ તપની આરાધના થઈ રહી છે. ઘણા તપસ્વીઓ આંબિલ તપમાં પૂરી નિષ્ઠા સાથે જોડાયા છે. એ સૌ બહુ જ સાતાપૂર્વક એમનું તપ ચાલતું હશે એવી મંગલ કામના કરું છું. અને ખૂબ ખૂબ જીન શાસનના માર્ગ ઉપર આ પરાક્રમ સાથે, ઉત્સાહ સાથે, પોઝિટિવિટી સાથે આગળ વધતા રહો એવી મારી મંગલ કામના સાથે આજના પ્રવચને વિરામ આપું છું.
ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. કોઈ પણ પ્રશ્ન હોય તો લખીને મોકલજો, તો આપણે હજુ 3-4 દિવસ છે લઈ શકશું. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પ્રણામ શમનજી. છેલ્લા 4 વર્ષથી આપ જે અમને જ્ઞાન પ્રવાહ આપી રહ્યા છો તે બદલ 4 દિવસથી આપનો અમારા સંઘ વતી ખૂબ ખૂબ આભાર. અમે આશા કરીએ છીએ કે સર્વે આંબિલના તપસ્વીઓ સાતામાં હશે. આજે પણ આપણે લગભગ 110 જેવા 110. વાવ. આંબિલ થયા છે. તો સર્વે તપસ્વીઓની ફરીથી ખૂબ ખૂબ અનુમોદના અને આશા છે કે આપ સૌ સાતામાં હશો. આપણે આ શનિવારે ખૂબ જ ધામધૂમથી મહાવીર ભગવાનનો જન્મોત્સવ ઉજવવાના છીએ. તો એ જન્મોત્સવનો લાભ હજુ બી ઓપન છે. 3 પરિવાર સાથે મળીને બી એ લાભ લઈ શકે છે. અને એનો નકરો છે ફક્ત $2007. એ લાભની અંદર જે બી લાભાર્થી પરિવારો હશે એમને ભગવાનને પારણામાં પધરાવવાનું, ભગવાનનું પારણું ઝુલાવવાનું અને તેની સાથે ભગવાનને વાજતે ગાજતે દેરાસરથી આપણે હોલ તરફ લઈ જઈશું અને ત્યાં આગળ એમનું સિંહાસન પર બિરાજમાન કરીને સ્નાત્ર પૂજા કરીશું. સ્નાત્ર પૂજા એક જાતનું ભગવાનનું મેરુ પર્વત પર અભિષેક જેવું જ કાર્યક્રમ છે. તો આ સુંદર લાવો લેજો. આપને જો ઇન્ટરેસ્ટ તો કોઈ બી કમિટી મેમ્બરને મળી શકો છો કે ફોન કરી શકો છો. અને અગેન અપ ટુ 3 ફેમિલીઝ કેન ટેક પાર્ટ ઇન ધીસ લાભ. હવે હું પ્રજ્ઞેશભાઈને કહીશ કે તે આપણને આવતીકાલનું તથા વીકેન્ડના બીજા કાર્યક્રમોની માહિતી આપે. થેન્ક યુ સમનજી અને થેન્ક યુ પિયુષભાઈ. ટુમોરો આપણું સવારે 10 વાગે લઘુ સિદ્ધ ચક્ર પૂજન છે. ત્યારબાદ 11 વાગે પ્રશ્નોત્તરી હશે. આયમ્બેલ ફૂડ પિકઅપ ફ્રોમ 12 to 1:30 અને સાંજે ઇન પર્સન આપણું સ્વાધ્યાય રહેશે. પ્રવચન હતી સાંજે ઇન પર્સન. અને આઈ નો ઘણા બધા ફ્યુ ફેમિલીઝ જે આજે ટેમ્પલમાં આવ્યા હતા અને એ લોકોને અનાઉન્સમેન્ટ આપણું પહોંચી નથી શક્યા, એ બદલ મિચ્છામી દુક્કડમ. કાલનું તો ડેફિનેટલી ઇન પર્સન છે આપણું ટેમ્પલમાંથી, અને જે કોઈ ભાઈ બહેનોને લાભ લેવો હોય તો ઇન પર્સનમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે સેટરડે સવારે જેવી રીતના પિયુષભાઈએ કહ્યું એવી રીતના મહાવીર ભગવાન જન્મોત્સવ રાખેલો છે અને એ સવારે 9 થી 11 છે. 11 થી 12 આપણે ઇન પર્સન અગેન સમનજીનું પ્રવચન હશે. 12 થી 1:30 અગેન બાથુ પિકઅપ અને આયમ્બેલ ફૂડ પિકઅપ હશે. એ સાથે 12:39 to 5 o'clock સિદ્ધ ચક્ર પૂજન હશે. અને એ જે લાભાર્થીઓએ લાભ લીધો છે એ લોકોને સ્પેશિયલ ઈમેલ આજે જશે. એ ઈમેલ પ્રમાણે એ લોકોને આવવાનું છે ત્યાં આગળ. અને સાંજે આપણું મચ વેઇટેડ વન્સ અ યર મહાવીર આપણે પાઠશાળાનો પ્રોગ્રામ હશે અને ECBOT પ્રેઝન્ટેશન અને સાથે જૈનમ વારિયા ઇન્ડિયાથી લાઈવ આપણી જોડે હશે સંગીત સંધ્યા માટે. સન્ડે અગેન સવારે 8:30 વાગે દિગંબર અભિષેક અને પૂજા હશે. અને બપોરે અગેન 9:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી અષ્ટપ્રકારી પૂજા અને સ્નાત્ર પૂજા હશે. સેમ અષ્ટપ્રકારી અને સ્નાત્ર પૂજાના લાભાર્થી માટે સ્પેશિયલ ઈમેલ એમને લાભાર્થીને ફેમિલીને જશે. અને એમાં આપણે બધા ઝૂમથી એ આપણે જોઈ શકીશું સ્નાત્ર પૂજાને. અગેન 12 થી 1:30 ડેલી આયમ્બેલ પિકઅપ અને 1 વાગે મચ વેઇટેડ ડેક્લેમેશન કોન્ટેસ્ટ. લગભગ 50 આપણા પાર્ટિસિપન્ટોએ ભાગ લીધેલો છે. આ બધું ઝૂમ ઉપર ડેઈલી આપણે અત્યારે જે પ્રવચનની લિંક છે એ જ લિંક ઉપર જોવાનું મળશે આપણને ઝૂમ ઉપર. એક જ લિંક રાખેલી છે એટલે બધાને ઈઝી પડશે. That's about it from our side. Piyushbhai, if I'm forgetting anything. એક જ વસ્તુ બીજી એડ કરવાની કે આપણે સોમવાર અને મંગળવારનું પ્રવચન બી આજની જેમ ઝૂમ પર જ રહેશે. એટલે ફક્ત કાલનું સાંજનું, શનિવાર સવારનું અને રવિવાર સવારના પ્રવચનો
ઇન પર્સન રહેશે, બાકી બધા પ્રવચનો તથા પ્રશ્નોત્તરી બધું ઝૂમ પર રહેશે. તો એની ખાસ નોંધ લેજો. ઈમેલની અંદર બી આ વસ્તુ આવશે જ, પણ આપ સિન્સ અહીંયા હાજર છો એટલે એની ખાસ નોંધ લેજો. આ સાથે હું સમજીને રિક્વેસ્ટ કરીશ કે આપણે માંગલિક સંભળાવે. માંગલિક સાંભળીશું. ઉભા ઉભા કરબદ્ધ હાથ જોડીને. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્છાયાણમ, નમો લોયે સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણંચ સવ્વેસિન પડમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મં શરણં પવજ્જામિ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરિયે મનવાંછિત ફલદાતાર. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા. દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સર્વમાંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. જન શાસન દેવ કી જય. થેન્ક યુ સમજી. થેન્ક યુ એવરીવન. તપસ્વી સાથમાં રહેજો. આ સાથે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ આજનું પ્રવચન. જય જિનેન્દ્ર. સ્ટે સેફ.